આજની ધર્મકથા. પ્રણામ. દેવલોકના આયુષ્યની વાત છે. ગઈકાલ સુધી આપણે જોયું 7મા મહાશુક્રકલ્પ સુધી 17 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુ થયું. હવે કીજે અધિક 1 કેજી 31 નવમ ગ્રૈવે કેજી 33 પંચ વિમાનેજી સમકિત દ્રષ્ટિ ત્યાં માનેજી. હવે 7મા દેવલોક પછીથી એક સાગરોપમ વધારવાનું છે. 8 થી 18 સુધી 8મા દેવલોકની અંદરમાં 18 સાગરોપમ, 9મા દેવલોકની અંદરમાં 19 સાગરોપમ, 10મા દેવલોકમાં 20 સાગરોપમ, 11મા દેવલોકમાં 21 સાગરોપમ અને 12મા દેવલોકમાં 22 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. આ 12 દેવલોક પૂરા થયા. હવે આવશે પહેલું ગ્રૈવેક. એ પહેલા ગ્રૈવેકની અંદરમાં 23 સાગરોપમ. એમ એક વધતા 9મા ગ્રૈવેકે જ્યારે જીવ જાય છે ત્યારે એનું ઉત્કૃષ્ટ આયુષ્ય 31 સાગરોપમનું થઈ શકે છે. આ સ્ટ્રક્ચર જુઓ. આપણે જે આખું સ્ટ્રક્ચર જોયું ને ગઈકાલે, એનાથી આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આપણી ઉપર આપણો જે મર્ત્યલોક છે એની ઉપરની સ્થિતિ, ઉપરનું સ્ટ્રક્ચર કેવી રીતે છે. તો એ આખું આપણને સ્ટ્રક્ચર આની અંદરમાં આપણને સમજાવ્યું કે સૌથી પહેલાં શું છે તો કે ભાઈ દેવલોકમાં કેટલા આવે છે તો કે ભવનપતિ આવે, અસુરકુમાર દેવ આવ્યા, એની પછીથી દક્ષિણ દિશા અને આ ઉત્તર દિશા એના બધા દેવ આવ્યા, એની પછી વ્યંતરનું આયુષ્ય આવ્યું. હવે ઉપર જુઓ તો ઉપર શું આવે છે તો કે ગ્રહ, નક્ષત્ર, તારા. પહેલાં સૂર્ય અને ચંદ્ર આવ્યા, એ પછીથી ગ્રહ, પછી નક્ષત્ર અને પછી તારા આવ્યા. એ પછીથી સૌધર્મ દેવલોક આવ્યો, એની પછીથી બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6મો, 7મો, 8મો, 9મો, 10મો, 11મો અને 12મો દેવલોક આવ્યો. આ 12મો દેવલોક પૂરો થયો એટલે પછી શું આવ્યું તો કે પેલું ગ્રૈવેક આવ્યું. એમ કરતાં 9 ગ્રૈવેક આવ્યા. એ 9 ગ્રૈવેક પૂરા થશે એ પછીથી અનુત્તરના 5 વિમાનો આવશે, જે ઉત્કૃષ્ટ 33 સાગરોપમનું આયુષ્ય જ્યાં અનુત્તર વિમાનના દેવલોકનું હોય. પણ આ અનુત્તર વિમાનની અંદરમાં ફક્ત સમ્યક દ્રષ્ટિ જીવ જ ઉત્પન્ન થઈ શકે. આનો અર્થ સમજો. 5 અનુત્તર જે છેલ્લા આપણે જોયા એના સિવાય 9મા ગ્રૈવેક સુધી છેક મિથ્યાત્વ હોવા છતાં જીવ જઈ શકે છે. કેટલી ગજબનાક આ સંસારની પરિસ્થિતિ આ સમજવા જેવી છે કે માણસ દેવલોકમાં ગયો, છેક આટલા બધા દેવલોક વટાવ્યા, 12 દેવલોક વટાવી દીધા અને 9મા ગ્રૈવેક સુધી જીવ પહોંચી ગયો, અને તેમ છતાં એના જીવનમાં હજી પણ સમ્યક દર્શનનું બીજ આવ્યું નથી. એનો અર્થ શું થયો કે જો આપણે ખરેખર સમ્યક દર્શન નહીં લાવીએ ને તો આ ધર્મ કરીને છેક ઉપર સુધી જઈ શકશું, સુખો મેળવી શકશું, પણ ક્યારેય મોક્ષે નહીં જઈ શકીએ. આપણને ઘણીવાર પ્રશ્ન થાય છે કે આટલા મેરુ જેટલા ઓઘા લીધા, આવું કેવી રીતે શક્ય બન્યું હોય? આટલો બધો ધર્મ કર્યો હોય ને છતાંય આપણે મોક્ષે ન ગયા હોઈએ. અહીંયા તો આપણે સામાન્યથી કોઈકને એમ જરાક સારી સાધના કરતા જોઈએ ને તો તરત એમ કહે કે ભાઈ આ તો વહેલો મોક્ષે વયો જવાનો. અને અહીંયા પરિસ્થિતિ જુઓ કે ઓલો છે 9મા ગ્રૈવેક સુધી જાય છે અભવ્યનો જીવ, માખીની પાંખ ન દુભાય એવું ચારિત્ર પાડે છે, અને તેમ છતાં એના આખા જીવનમાં નહીં, એના અસ્તિત્વમાં પણ ક્યાંય મોક્ષનું નામો નિશાન નથી. કેમ? કારણ કે એને મોક્ષે જવાની ઈચ્છા જ તત્વથી ક્યારેય કરી જ નથી. આપણે જીવનની અંદરમાં ઓઘે જેમ તેમ ધર્મ કરીએ છીએ, ક્યારેય આપણને એમ નથી થતું કે આ ઓઘે કરવાથી શું મળશે? બહુ તો દેવલોક મળે, મોક્ષ ન મળી શકે. મોક્ષ માટે સમ્યક દર્શન બેઝિક રિક્વાયરમેન્ટ છે. હું દીક્ષા લઈ લઈશ તો શું? કાંઈ નહીં. મારું સમ્યક દર્શન જ જળહળતું ન હોય તો શું કરવાનું? દેવલોક મળી જશે, પણ દેવલોક માટે થોડી કંઈ ધર્મ કરવાનો છે. આ બધી ગવેષણા, આ બધી અંદરની માથાકૂટો જો જીવનમાં નહીં થાય ને તો આપણે કોઈ કાળે જીવનની અંદરમાં આ મનુષ્યપણાનો સાર લઈને પહોંચી નહીં શકશું. પૂજ્ય મુક્તિદર્શન મારા સાહેબ હતા, હમણાં જેમની 2 દિવસ પહેલાં તિથિ ગઈ. સાહેબ સ્ટ્રેસમાં જીવતા હતા. એમના જીવનનો એક ભાગ. કેવો સ્ટ્રેસ? તો કે રાતભર ઊંઘ ન આવે, અને ખરેખર એ હદ સુધીના પોતે સ્ટ્રેસમાં હોય કે ઊંઘની દવાઓ આપતા થયા ડૉક્ટરો, તેમ છતાં ઊંઘ ના આવે. દવાઓનું પ્રમાણ વધતા ખાસ્સું વધી ગયું. હવે ડૉક્ટરને ડર લાગ્યો
કે બની જ ન શકે કે કોઈ માણસને આટલું કેવું સ્ટ્રેસ હોય. ભાઈ દીક્ષા લઈ લીધી છે, પરિવાર સાથે કાંઈ નહીં, કોઈની સાથે કાંઈ નહીં, હવે સ્ટ્રેસ શેનું છે આટલું બધું કે ઊંઘની ગોળીઓ ખાવા છતાં ઊંઘ નથી આવતી. અને ત્યારે સાહેબ એક જ વસ્તુ કહેતા હતા, મને જ્યાં સુધી મારી મોક્ષની નિશ્ચિતતા નથી મળી જતી ત્યાં સુધી મને એટલી બધી તાણ લાગે છે કે હું આ સંસારમાં રહી જ નહીં શકું, હું આવા બહુભ્રમણમાં હું ભટકી જ નહીં શકું. અને એ હદ સુધીની તાણ કે ઊંઘ ઉડી જાય ઊંઘની દવા લીધા છતાં. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે કોઈ માણસને ભવનો વૈરાગ્ય આવો હોઈ શકે. અને જે ક્ષણે એમને પ્રતીતિ થઈ કોઈ જ્ઞાની પુરુષે એમને કન્ફર્મેશન આપ્યું એમની અપેક્ષાએ, એ પછીથી વગર ઊંઘની ગોળીએ સાહેબ જિંદગીભર સૂતા. આ છે મોક્ષની લગ્ની. આપણે જે સહજતાથી કહી દઈએ છીએ કે મોક્ષે તો જશું જ, હું ધર્મ તો મોક્ષ માટે જ કરું છું, આવું બોલીને આપણે વિચારવું જોઈએ કે આપણી ખરેખર ગંભીરતા કેટલી છે, કે પછી આપણી વાચાળતા જ છે કે આપણા કેટલાક શબ્દો આપણે બોલતા શીખી ગયા બસ એટલે આપણને એવું લાગે કે આપણે બધું જલસાથી કરી જઈશું. મિથ્યાત્વી જીવ છે કે 9મા ગ્રહવેગ સુધી જાય છે અને તો એ અધમુઆની જેમ પાછો નીચે પડે છે. આપણે લોકો આ દેવલોકના સુખની અંદરમાં જો થોડા પણ લીપાયા તો શું હાલત થશે? મરીને સીધા પૃથ્વી કાયમાં અપકાયમાં. આયુષ્ય કર્મ નિવારણની પૂજા એટલા માટે છે કે ભગવાન મને આવું સુખદાયક પણ હોય ને કદાચ ભૌતિક રીતે તો પણ મને એ નથી જોઈતું, મને મોક્ષ સિવાય કંઈ પણ ઊણું નથી ખપતું. આ ધર્મ કરવાની મારી પ્રાથમિક યોગ્યતા છે, પાત્રતા છે. એટલે સંકિત દ્રષ્ટિ નથી એવો એક પણ જીવ ક્યારેય અનુત્તર વિમાનમાં જન્મ જ ન લઈ શકે. અનુત્તરમાં જન્મેલો જીવ એકાવતારી જ હોય. એ જ્યારે ત્યાંથી જન્મ પૂરો થાય 33 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય એ પૂરું થાય એ પછી સીધો જ્યાં જન્મ લે ત્યાર પછી તેને એક પણ જન્મ ન લેવાના હોય, કારણ કે એ જ ભવમાં એ મોક્ષે જાય. છેલ્લી ઘડી શિવ સાધન બાધક ટાણેજી, સુર સુખ તે દુઃખ કરી જાણોજી, કલ્યાણક રંગે ભીરાજી, શુભ વીર વચન રસલીનાજી. તે દેવો દેવલોકના સુખોને શિવ સુખ મેળવવામાં બાધક સમજીને તે સુખને પણ દુઃખ માને છે. સમકીતી દેવ કોણ છે? સમકીતી આત્મા કોણ છે કે જેને આ જગતનું શ્રેષ્ઠતમ સુખ આપો, દીર્ઘકાળ માટે આપો, તો પણ એ સુખ જેને બાધક લાગે છે પોતાના આત્મિક સુખ મેળવવામાં, એ સમકીતી છે. જેને સુખની જ લાય છે, જેને દુઃખનો દ્વેષ છે, એ કઈ રીતે સમ્યક દર્શનની નજીક પણ ફરક છે. એટલે અહીંયા આખું દેવલોકના આયુષ્યનું વર્ણન કરીને છેવટે એમ કીધું કે એ સંકેતી દેવો આટલા ઉત્કૃષ્ટ આયુષ્યને પણ બાધક ગણે છે, સુખમય હોવા છતાં એને બાધક ગણે છે. કેમ? કારણ કે એને મોક્ષે જવું છે. તેઓ દેવભવમાં પણ પ્રભુના કલ્યાણકોની ઉજવણીના રંગે ભીંજાતા રહે છે અને શ્રી શુભ એવા વીર વજીનના વચન રસમાં મગ્ન રહેતા હોય છે. આપણે મોક્ષે જવા માટે બાહ્યથી કેટલું કરી શકીએ એ તો કદાચ આપણો પુણ્યને આધીન છે કે આપણી અનુકૂળતાઓને આધીન છે, પણ ભીતરની અંદરમાં ભગવાનના તત્વચિંતનમાં રહી શકવું એ આપણા પુરુષાર્થને આધીન છે. અને આખો ને આખો માર્ગ આ તત્વચિંતનના આધાર ઉપર ઉભો છે. આત્મનિંદા 32ની અંદરમાં કુમારપાળ મહારાજા એ માંગે છે જ્યારે પ્રભુ પાસે, ત્યારે માંગે છે શું કે ભગવાન હું તારા તત્વના વિચારોની અંદરમાં આખો દિવસ ગરકાવ રહું. એવો દિવસ હોય ને તો ભગવાન મને એક જ દિવસનું આયુષ્ય આપજે, મને ચાલશે. મને મનુષ્યપણાનું પણ 100 વર્ષનું આયુષ્ય નથી જોઈતું. મને આપતો હોય તો એક દિવસનું એવું આયુષ્ય આપે જે આખો દિવસ હું તારા તત્વના ચિંતનની અંદરમાં ગરકાવ હોઉં. કેમ? કારણ કે સાધક આયુષ્ય તો આ જ છે, બાકી આખું આયુષ્ય મારું બાધક છે. ચંદન પૂજાની આ ભાવનાઓ એના કાવ્યની અંદરમાં પૂજ્ય વિજયજી મહારાજ સાહેબ લખે છે કે હે ભવ્ય આત્મન, જન્મ જરા મૃત્યુથી ઉદ્ભવતા ભયને દૂર કરે તેવું, સર્વ પ્રકારની સંયોગ અને વિયોગની વિપદાઓને મટાડી દેનારું અને પોતાને પાવન કરનારું એવું સુગંધી દ્રવ્યોનું પૂજન તું તારા હાથેથી પરમાત્માનું કર. આ દ્રવ્યો કેવા છે
આ દ્રવ્યો પ્રભુને સમર્પિત કરતી વખતે શું ભાવના ભાવવાની છે એની આખી વાત મૂકે છે કે આ દ્રવ્યો મારા સંયોગ અને વિયોગની વિપદાને ટાળી દેનારા બન્યો અને મને પવિત્ર કરનારા બન્યો. આ ચંદન પૂજાનો આશય છે. આત્માને સહજ રૂપે લાગેલા કર્મના કલંકોનો વિનાશ કરનાર નિર્મળ ભાવનારૂપી સુવાસિત ચંદન વડે અનુપમ એવા ગુણોને આપનાર અને સહજ સિદ્ધ એવા પરમાત્માની હું પૂજના કરું છું. સીના દ્વારા, ચંદન વિલેપન દ્વારા. અને છેલ્લે મંત્રમાં ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય સુર આયુર નિગડ ભંજનાય શ્રીમતે વીર જિનેન્દ્રાય ચંદનમ યજામહે સ્વાહા. દેવના આયુષ્યની બેડીને ભાંગી નાખનારા એવા ચંદન પૂજાના મહાત્મ્યને હું સ્વીકારું છું અને પ્રભુના ચરણે સમર્પિત કરું છું. કેવી ગજબ વાતો છે. જળ પૂજાની અંદરમાં દેવલોકનું આયુષ્ય કેમ બંધાય એ કીધું, અને ચંદન પૂજાની અંદરમાં આખું દેવલોકનો આપણા જેવાઓના મોઢામાં પાણી આવી જાય, મોઢામાંથી લાળ ઝરે એવડું દેવલોકના સુખનું આટલું મોટું આયુષ્યનું વર્ણન કરીને છે. એવું તેમ કીધું કે ભગવાનના ચંદન પૂજા કેમ કરું છું, તો કે આવા પણ સુખ એ મારી માટે બેડી સમાન છે. એ બેડીને તોડવા માટે હું આ ચંદન પૂજા કરું છું. ગજબનાક વાતો છે. એની પછીથી પુષ્પ પૂજાની ઢાળ વીર વિજયજી મારા સાહેબ શરૂ કરે છે. ત્રીજી કુસુમની પૂજના પૂજે નિતજી નરાય, પંડિત સંગ કરે સદા શાસ્ત્ર ભણે ધરે ન્યાય. ત્રીજી પુષ્પની પૂજા છે. આ પુષ્પની પૂજા કેમ કરવાની છે, તો કે આત્મા નિત્ય જીન પ્રભુની પુષ્પ પૂજા કરવા માટે તત્પર છે. કેમ? કારણ કે એને આ પૂજા દ્વારા શું પામવું છે, તો કે પંડિત જનનો સંગ, શાસ્ત્રની ભણવાની વૃત્તિ અને ન્યાયયુક્ત જીવન. પુષ્પ પૂજાના 3 આશય આપ્યા અહીંયા આ ઢાળની અંદરમાં કે પ્રભુ સુમન આપવા દ્વારા, સુમન અર્પણ કરવા દ્વારા હું તારી પાસે 3 વસ્તુ માંગુ છું. કઈ 3 વસ્તુ? તો કે મને હંમેશા જીવનની અંદરમાં પંડિત જનનો સંગ આપજે. મારું જીવન મૂર્ખા ભેગું હોય ને તો મને એવું જીવન નથી જોઈતું. એ દુર્ગંધમય જીવન છે કે જે મૂર્ખાઓ ભેગું છે. ખરેખર જીવન સુગંધમય તો જ છે કે જ્યારે મારી આજુબાજુમાં, મારી આસપાસમાં, મારા સંઘની અંદરમાં એવા જ વ્યક્તિઓ મને મળે કે જે ખરેખર જે પંડિત છે. નામના પંડિત નહીં, જ્ઞાનના પંડિત પણ નહીં, થોથાના પંડિત નહીં. મને જોઈએ છે એ અનુભવ જ્ઞાનના પંડિત, અનુભૂતિઓના પંડિત, પરમાત્મા પ્રીતિના પંડિત, વૈરાગ્યના પંડિત, જેનો મોહનીય ક્ષયોપશમ થાય છે, જેને મોહનીયના ક્ષયોપશમનું લક્ષ્ય છે. એવા પંડિત આત્માઓનો ભગવાન મને સતત સંગ આપશે. આ મારી પુષ્પ પૂજાનો આશય છે. બીજો આશય કે હું સતત શાસ્ત્ર ભણવા માટે લાલાયિત બનું. હું ક્યારેય કોઈને એમ ન પૂછું કે ભાઈ કહી દો ને યાર, જવાબ આપી દો ને એટલે વાત પૂરી થાય. ના, મને હંમેશા એમ થાય કે ભગવાનનું વચન છે, મારે પોતે ભણવું છે. ભગવાનના શબ્દો છે, મારે પોતે વાંચવા છે. મારા ભગવાનની વાતો મારે પોતે ભણવી છે, મારે સાંભળવી છે, મારે એને યાદ કરવી છે, મારે એના ઊંડાણમાં જવું છે, મારે એનું તત્વચિંતન કરવું છે. કેમ? કારણ કે મારા ભગવાનના શબ્દો છે. તો શાસ્ત્ર પ્રત્યેનો આવો અહોભાવ મને પુષ્પ પૂજા દ્વારા ભગવાન તું આપજે. આ પુષ્પ પૂજાનું મારું લક્ષ્ય છે. અને ત્રીજું લક્ષ્ય માંગે છે કે ભગવાન મારું જીવન ન્યાયયુક્ત બનાવો. હું જીવનમાં ક્યાંય કોઈ અન્યાય કરનારો ન બનું. અન્યાય એટલે એવું નહીં કે ભાઈ ચલો કોઈને કંઈ ખોટું કરીએ કે આ કરીએ. ના, જે મને ગમે છે ને એ જ હું લોકોને આપનારો બનું. જે મને નથી ગમતું એ હું આ જગતને ક્યારેય ન આપું. આ મારો ન્યાય. મને કોઈ ગુસ્સો કરે છે તો મને નથી ગમતું તો હું આ જગતને ક્યારેય મારા આયુષ્યકાળ દરમિયાન હું ગુસ્સો ના આપી શકું. કેમ? કારણ કે આ ન્યાય છે. મારે પક્ષપાતી નથી બનવું કે મને સુખ જોઈએ છે પણ હું કોઈને સુખ નહીં આપું. આવું પક્ષપાતી હું ક્યારેય ન બનું. એટલા માટે ભગવાન હું તારી પુષ્પ પૂજા કરું છું. ગજબનાક બધા લક્ષ્યાંકો. આપણને એમ લાગે કે આટલા બધા આશયો સેવતા સેવતા ક્યાંક આપણા હાથમાં પુષ્પ એમને એમ રહી જાય કલાકો સુધી. આ નાગ કેતુ વગેરેને પુષ્પ પૂજા કરતાં કરતાં કેવળ જ્ઞાન થયું. આવું સાંભળીને આપણે શું વિચારતા હશું? આપણી અત્યારની પુષ્પ પૂજા જે છે એ પુષ્પ પૂજા કરતાં કરતાં તો સારું મતિ જ્ઞાન પણ આપણું નિર્મળ નથી થતું. કેવળ જ્ઞાનની તો ક્યાં વાત કરીએ.
તો એવી કઈ પુષ્પ પૂજા એમણે કરી હશે કે છેક કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા? એ ક્યારેય ન સમજાયું હતું. એ અત્યારે આ વીર વિજયજી મહારાજ સાહેબને વાંચતા વાંચતા સમજાય કે આ જ કાળમાં જન્મેલા વ્યક્તિ જો એમની પાસે આટલી નિર્મળ વિચારધારા પુષ્પ પૂજા માટેની છે તો એ ચરમ શરીરના જીવનમાં તો કેવી જબરદસ્ત વિચારધારા હશે. ચાલો હું એને તો નથી પામી શકવાનો, એ એવી બુદ્ધિ તો મારામાં નથી પાંગરી, પણ હું આ વીર વિજયજી મહારાજ સાહેબ જેવો તો થાવ, એમને કીધેલી વાતોને તો સેવનારો થાવ કે ભગવાન હું પુષ્પ પૂજા કેમ કરું છું. મારા 3 આશયો છે. ભગવાન મને પંડિતજનોનો સંગ જોઈએ છે. ભગવાન મને શાસ્ત્ર ભણવા માટેની લાલાયિત મારી મનોવૃત્તિ જોઈએ છે. અને ભગવાન મને ન્યાયયુક્ત જીવન જોઈએ છે. બીજા દુઆમાં કહે છે, ન્યાયે ઉપરાજણ કરે જૈણાયુત મુનિદાન ભદ્રક ભાવે નવી કરે આરંભ નિંદ્રા ઠાણ. ન્યાયથી અને નીતિથી ધનનું ઉપાર્જન કરવું છે. યત્નાપૂર્વક જીવનની દરેક ક્રિયાઓ કરવી છે. મુનિને દાન આપવું છે અને ભદ્રક અને સરળ ભાવી બનવું છે. અને આરંભ અને નિંદ્રા આ બંનેના કારણોથી મારે દૂર રહેવું છે. એટલા માટે ભગવાન હું તમારી પુષ્પ પૂજા કરું છું. આપણને એમ લાગે કે આ ભાઈ પાસે કેવી વિચારધારાઓ છે, એક પૂજા માટે આટલી બધી વિચારણા. આ તો હજી એક ઢાળ છે. આવી તો 64 પ્રકારની પૂજાઓ જેમણે રચી છે. આમનું પાછું પોતે તો આ દ્રવ્ય ક્રિયાઓથી પર છે. મજાની વાત તો એ છે, પોતે તો ચારિત્ર ધર્મ હાથમાં છે. એમને તો આ દ્રવ્ય ક્રિયાઓ કરવાની જ નથી દ્રવ્યથી. વિચાર કરો, એ એમના મનમાં આ દ્રવ્ય ક્રિયાઓના ભાવ કેવા ઉછળતા હશે. આપણે તો પોતાના શરીરથી દ્રવ્ય ક્રિયા કરીએ છીએ અને તેમ છતાં દ્રવ્ય ક્રિયાઓમાં ન દ્રવ્યના ઠેકાણા છે, એના ભાવની કોઈ કલ્પના પણ છે. શું માંગ્યું બીજી ડાળમાં, બીજી પૂજા દુહામાં? ન્યાયથી અને નીતિથી જ ભગવાન મારે ધનનું ઉપાર્જન કરવું છે, એટલે હું તારી પુષ્પ પૂજા કરું છું. મારે જીવનની દરેક ક્રિયા, મન વચન કર્મની દરેક ક્રિયામાં મારે જૈણા એટલે કે યત્નાનું સેવન કરવું છે. મારે મુનિને દાન આપવાવાળું જીવન જીવવું છે. મારે ભદ્રક અને સરળ સ્વભાવ, સરળ પરિણામવાળું જીવન જીવવું છે. ભગવાન હું આરંભના કોઈ સ્થાનને સેવું નહીં એવું મારે જીવન જોઈએ છે. અને ભગવાન અતિ નિદ્રાનું જે સ્થાન છે એવા સ્થાનથી પણ હું દૂર રહું, આવું જીવન મને જોઈએ છે. એટલા માટે ભગવાન હું તારી પુષ્પ પૂજા કરું છું. આ એક આશયને છે ને લખી અને રોજ ફક્ત એક આશયની પણ આપણે કરીએ ને, આપણને એમ લાગે કે આપણો મહિનો તો ખાલી પુષ્પ પૂજા કરતાં કરતાં નીકળી જાય. હજી ત્રીજી ગાથા છે. પરોપકારદિક ગુણે બાંધે આયુષ્ય બાંધે મણુ અનુઆય તું જ શાસન રસિયા થઈ શિવ માર્ગ કहीं જાય. આ બધા ગુણોને, હજી ગુણો કે જે શું તો કે પરોપકારી થવું છે. અને પછી કહે છે કે આ બધા ગુણોનું સેવન મને કેમ કરવું છે ભગવાન? કારણ કે આ બધા ગુણોનું સેવન કરનાર માણસ એ મનુષ્યનું આયુષ્ય બાંધે છે. અને એવું નહીં કે સામાન્ય મનુષ્યનું આયુષ્ય મળે, એવું નહીં. એ એવા મનુષ્યનું આયુષ્ય બાંધે છે કે જે મનુષ્યપણું પામી તારું શાસન પામે, એનો ઉપાસક થાય અને અંતે મોક્ષ માર્ગ તરફ આગળ વધે. મારી પુષ્પ પૂજાનો આશય ભગવાન આ છે કે મનુષ્યના આ અવતારને પામવા માટેના જે સ્થાનો છે એ સ્થાનોનું સેવન ભગવાન મને પ્રાપ્ત થાય એ માટે હું તને પુષ્પ સમર્પિત કરું છું. આ પુષ્પ નથી, આ મારી માટે મારા મનુષ્યપણાના આયુષ્યનું રિઝર્વેશન છે. કેટલી સરસ વાતો. અહીંયા હવે પુષ્પ પૂજાના આશયમાં મનુષ્યપણાનું આયુષ્ય કઈ રીતે બંધાય એના સ્થાનોની આખી હવે વાત કરવાના. બીજી ઢાળ શરૂ થશે અને દેશીમાં, અને એની બહુ સરસ મજાની ધ્રુવ પંક્તિ મૂકી છે. કુસુમની પૂજા કર્મ નસાવે નાગ કેતુ પરે ભાવે રે સુણજો જગ સ્વામી આયુ નિકાચિત છે પણ તો હવી કર્મનો જોર હટાવે રે સુણજો જગ સ્વામી. કેટલી સરસ વાત. સુણજો જગ સ્વામી, હે જગતના સ્વામી સાંભળો. હવે હું મારું ગાયન શરૂ કરું છું, મારા ભાવ વ્યક્ત કરું છું, તમે સાંભળો. ક્યારે આપણને આવો ભાવ આવે? હું સ્તવન ગાઉં તો હું કેમ ગાઉં? હું સામાન્યપણે ભગવાન આ જગતની અંદરમાં વ્યવહાર કરું છું ને તો હું બોલું પણ ત્યારે જ છું કે જ્યારે મને કોઈ સાંભળવા વાળું હોય. તો હું જિનાલયમાં આવી અને આ ગાઉં છું તો કોની માટે ગાઉં ભગવાન?
એટલે પહેલી શરત મૂકું છું કે સુણજો જગ સ્વામી, એ જગતના સ્વામી તમે મને સાંભળજો, તો જ મારું બોલેલું સાર્થક થશે. અને હવે હું મારી રાવ, મારી ઈચ્છા એ હવે હું ભગવાન તમારી આગળ વ્યક્ત કરું છું. એ જગતના સ્વામી, હવે જે બોલવું એ સાંભળો કે નાગ કેતુની જેમ ભાવથી જે તમારી પુષ્પ વડે પૂજા કરે છે એના કર્મો એ પૂજાના પ્રભાવે નાશ પામે છે. આમ તો આયુષ્ય કર્મ નિકાચિત કર્મ છે, બાંધ્યું હોય તો અવશ્ય ભોગવવું જ પડે, પણ તેમ છતાં પુષ્પ પૂજાથી એના કર્મોનું જોર અવશ્ય ઓછું થાય છે એવી મારી દ્રઢ શ્રદ્ધા છે. એટલે હું પુષ્પ દ્વારા તમારી પૂજા કરું છું. અને આગળ શ્રેણિક વગેરે નહીં, આખી વાતો એ બધાના આયુષ્ય, એ બધાના જીવનની વાતો જે આપણે જોઈ છે આપણી કથાનકોની ધારામાં, પણ આખી મજાની આ પુષ્પ પૂજાની ઢાળની વાતો, એ વાતોની સુગંધીદાર આ આખી આપણી સત્સંગની ધારા, એને આવતીકાલે કન્ટિન્યુ કરવા માટે ફરીથી મળશું. પણ આ બધા આયામો યાદ રાખીને લખવા જેવા છે એક પુસ્તકમાં, કે હું પુષ્પ પૂજા કેમ કરું છું. એક એક આશયને ઘૂંટવા જેવો છે. બસ આવું ઘૂંટતા રહીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો ઈચ્છામી દુકડમ. જય નમ, જય અતિ શાસન.